હેલો દોસ્તો, નમસ્કાર. આવનારી ભરતી માટે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વના પ્રશ્નો લઈને આવ્યો છું કે જે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા નવા સિલેબસ પ્રમાણે આધારિત પ્રશ્નો જાણીશું. તો આજનો આપણો ટૉપિક છે કે જે જીએસઆરટીસી કંડક્ટર ભરતી માટે મહત્ત્વના પ્રશ્નો વિશે આપણે જાણીશું. પ્રશ્ન 1. બસમાં આરક્ષિત સીટો પર સામાન્ય રીતે કોના માટે અનામત રાખવામાં આવે છે? એ. મહિલાઓ અને દિવ્યાંગો માટે. બી. ધારાસભ્યો અને સંસદ સભ્યો માટે. સી. વરિષ્ઠ નાગરિકો માટે. કે ડી. આપેલ તમામ. તો આપણો જવાબ અહીંયા આવશે ડી જવાબ આવશે કે આપેલા જે તમામ છે, બરાબર, મહિલાઓ અને દિવ્યાંગો માટે, ધારાસભ્યો અને સંસદ માટે, વરિષ્ઠ નાગરિકો માટે, બધા ઉપર બસમાં આરક્ષિત સીટો પર સામાન્ય રીતે અનામત રાખવામાં આવે છે. પ્રશ્ન 2. કંડક્ટરે ડ્યુટી પૂરી કર્યા પછી બસનું કુલ કલેક્શન, જે કે રોકડા પૈસા હોય, એ ક્યાં અને કોને જમા કરાવવાના હોય છે? ઓપ્શન એ. ડેપોના કેશિયરને સાબિતી માટે, ડ્રાઈવરને આપી દેવા, સીધા બેંકમાં જમા કરવા કે બીજા દિવસે સવારે જમા કરવા. તો અહીંયા આન્સર આવશે બી જવાબ આવશે કે ના એ જવાબ આવશે ડેપોના કેશિયરને સાબિતી માટે. પ્રશ્ન 3. જો બસ રસ્તામાં બગડી જાય તો કંડક્ટરે મુસાફરો માટે શું વ્યવસ્થા કરવી જોઈએ? જો બસ રસ્તામાં બગડી જાય તો કંડક્ટર મુસાફરોને પાછળથી આવતી અન્ય એસટી બસમાં મુસાફરોને એડજસ્ટ કરવા અથવા ડેપો કંટ્રોલરને જાણ કરવી. જવાબ આવશે બી. કંડક્ટર માટે વે બિલ એટલે શું? પ્રશ્ન 4. જવાબ આવશે ઓપ્શન સી. ટિકિટ સ્ટેજ મુસાફરો અને આવકની વિગતો દર્શાવતું સત્તાવાર પત્રક. પ્રશ્ન 5. જીએસઆરટીસીમાં લગેજ ચાર્જ ગણતી વખતે ઓછામાં ઓછો કેટલા કિલોગ્રામનો ચાર્જ વસૂલવામાં આવે છે? તો અહીંયા ઓપ્શનમાં જવાબ આવશે ઓપ્શન સી 20 કિલોગ્રામ. જીએસઆરટીસીનું પૂરું નામ શું છે? તો અહીંયા ઓપ્શન આવશે જવાબ એ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. આગળ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સ્થાપના ક્યારે થઈ હતી? તો એ વાહન વ્યવહાર નિગમની સ્થાપના જે છે એ 1 મે 1960ના રોજ થઈ હતી. જીએસઆરટીની સ્થાપના થઈ ત્યારે તેની પાસે અંદાજે કેટલી બસોનું સંખ્યાબળ હતું? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી 1767 નું સંખ્યાબળ હતું. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કંડક્ટર લાયસન્સની જોગવાઈ કરવામાં આવે છે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે કલમ 30. આગળ, ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરોને પકડવાની અને દંડ કરવાની સત્તા કોની પાસે હોય છે? જવાબ આવશે સી. એસટી લાઇન ચેકિંગ સ્ટાફ
પીઆઈ એટીએસ પાસે હોય છે. નેક્સ્ટ, જીએસઆરટીસીની એક્સપ્રેસ બસોમાં જો કોઈ મુસાફર અડધો સ્ટેજ 3 કિલોમીટર મુસાફરી કરે તો ભાડું કેટલા સ્ટેજનું ગણાય છે? અહીંયા જવાબ આવશે ઓપ્શન બી, 1 આખા સ્ટેજનું ભાડું ગણાય છે. આગળ, એટીએમ મશીનમાં ચાર્જિંગ માટે કયો પોર્ટ અથવા કેબલ સામાન્ય રીતે વપરાય છે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, યુએસબી ચાર્જિંગ કેબલ એડેપ્ટર. કંડક્ટરે નોકરી પર ચડતી વખતે પોતાની પાસેની અંગત રકમ ક્યાં નોંધાવવી ફરજિયાત છે? અહીંયા જવાબ આવશે ઓપ્શન બી, વે ટિકિટમાં રકમ નોંધાવવી ફરજિયાત છે. કંડક્ટરની ભાષા અને વર્તન મુસાફરો સાથે કેવું હોવું જોઈએ? એમાં જવાબ આવશે ઓપ્શન બી, શાંત, નમ્ર અને વિવેકી વર્તન હોવું જોઈએ. બસમાં મુસાફરી દરમિયાન મુસાફર પોતાનો સામાન ભૂલી જાય તો કંડક્ટરે તે સામાન ક્યાં જમા કરાવવાનો હોય છે? જવાબ આવશે ઓપ્શન બી, ડેપોના લોસ્ટ પ્રોપર્ટી ઓફિસમાં. કંડક્ટર લાયસન્સની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, 20 વર્ષ અથવા 40 વર્ષની ઉંમર સુધી જે વહેલું હોય તે. કંડક્ટર પાસે ટિકિટ આપવા માટે જે મશીન હોય છે તે એટીએમનું પૂરું નામ શું છે? જવાબ આવશે ઓપ્શન બી, ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન. જીએસઆરટીસી બસોમાં કઈ ઉંમરના બાળકો માટે અડધી ટિકિટ લેવાની હોય છે? જવાબ આવશે ઓપ્શન બી, 5 થી 12 વર્ષના બાળકો માટે અડધી ટિકિટ લેવાની હોય છે. જો કોઈ મુસાફર 18 કિલોમીટરની મુસાફરી કરે છે તો કંડક્ટરે કેટલા સ્ટેજની ટિકિટ આપવી જોઈએ? જવાબ આવશે ઓપ્શન બી, 3 સ્ટેજ. 18 કિલોમીટરની મુસાફરી કોઈ કરે છે તો તેને 3 સ્ટેજની ટિકિટ આપવી પડે છે. બસમાં અંધ મુસાફરોને જીએસઆરટીસી દ્વારા ભાડામાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન સી, 100% અને મફત મુસાફરી. નેક્સ્ટ, જીએસઆરટીસીમાં સામાન્ય રીતે કેટલા કિલોમીટરનો એક સ્ટેજ ગણવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન સી, સામાન્ય રીતે 6 કિલોમીટરનો એક સ્ટેજ ગણવામાં આવે છે. લગેજ સામાનની ગણતરી માટે જીએસઆરટીસીના નિયમ મુજબ એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય? તો ઓપ્શન જવાબ આવશે ઓપ્શન બી, એક સ્ટેજ એટલે 6 કિલોમીટર થાય. બસમાં મુસાફરી કરતા એક પુખ્ત વયના મુસાફરને કેટલા કિલોગ્રામ સુધીનો સામાન મફત લઈ જવાની છૂટ હોય છે? જવાબ આવશે બી, 25 કિલોગ્રામ. બસમાં મુસાફરી કરતા અડધી ટિકિટવાળા બાળકને
કેટલા કિલોગ્રામ સુધીનો સામાન મફત લઈ જવાની છૂટ હોય છે? જવાબ આવશે ઓપ્શન બી 12.5 કિલોગ્રામ. તીવ્ર વળાંક નજીક આવતા વાહનની ગતિમાં કેવો ફેરફાર કરવો જોઈએ? જવાબ આવશે ઓપ્શન બી ગતિ ધીમી કરવી જોઈએ. ટ્રાફિક લાઇનમાં લાલ રંગનું ત્રિકોણ શું દર્શાવે છે? જવાબ આવશે ઓપ્શન બી ટ્રાફિક લાઇનમાં લાલ રંગનું ત્રિકોણ જે છે એ ચેતવણી દર્શાવે છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી એ? જવાબ એ મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી એ ગુનો છે અને કાયદેસર દંડપાત્ર છે. બસ સ્ટેન્ડ પર બસ આવીને ઊભી રહે ત્યારે કંડક્ટરે સૌ પ્રથમ કઈ બાબતની તકેદારી રાખવી જોઈએ? જવાબ આવશે ઓપ્શન બી ઉતરતા મુસાફરોને સલામત ઉતરવા દેવા અને પછી જ નવા મુસાફરોને ચડવા દેવા. હાર્ટ એટેક હૃદય રોગના હુમલા વખતે દર્દીને કઈ તાત્કાલિક સારવાર CPR આપવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન બી છાતી પર નિયમિત દબાણ અને કૃત્રિમ શ્વાસ આપવો. ઇમરજન્સી મેડિકલ સર્વિસ એમ્બ્યુલન્સ બોલાવવા માટે સમગ્ર ભારતમાં કયો ફ્રી હેલ્પલાઇન નંબર છે? જવાબ આવશે સી 108. આગ ઓલવવા માટે બસમાં કયું ફરજિયાત સાધન રાખવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન બી ફાયર એક્સટિંગ્વિશન અગ્નિશામક યંત્ર. જો કોઈ મુસાફરને બસમાં ચાલુ મુસાફરીએ ઉલટી કે ચક્કર આવે તો કંડક્ટરે પ્રાથમિક સારવાર પેટીમાંથી શું આપવું જોઈએ? જવાબ આવશે એ એન્ટી-વોમિટિંગ ઉલટી વિરોધી દવા અથવા ORS. ચાલુ બસે કોઈ કટોકટી ઇમરજન્સીના સમયે બસને તરત જ થોભવામાં કંડક્ટર કેટલી સીટી વગાડશે? જવાબ આવશે ઓપ્શન એ 1 લાંબી સીટી. અકસ્માત સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડતા પહેલા અપાતી તબીબી મદદને શું કહેવાય છે? જવાબ આવશે ઓપ્શન બી ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર. પ્રાથમિક સારવારમાં વપરાતા ABC નિયમમાં એનો અર્થ શું થાય છે? જવાબ આવશે બી એરવે શ્વાસનળી હવા માર્ગ. કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય ત્યારે સૌ પ્રથમ શું તપાસવું જોઈએ? જવાબ આવશે ઓપ્શન સી તેનો શ્વાસોશ્વાસ અને નાડીના ધબકારા. વાહન ચલાવતી વખતે કયા દસ્તાવેજો સાથે રાખવાના ફરજિયાત છે? અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી ડ્રાઇવિંગ લાયસન્સ અને RC બુક અને ઇન્સ્યોરન્સ વીમો અને PUC એ અને બી બંને.
રોડ પર દોરેલી તૂટક સફેદ લાઈન શું સૂચવે છે? જવાબ આવશે બી. જરૂર જણાયે સાવચેતીપૂર્વક લેન બદલી શકાય અથવા ઓવરટેક કરી શકાય. ટ્રાફિક સિગ્નલમાં પીળી લાઇટ શું સૂચવે છે? જવાબ આવશે ઓપ્શન સી. થોભવા માટે તૈયાર થવું અથવા સાવચેતીપૂર્વક આગળ વધવું. વાહનો માટે પીયુસીનું નામ શું છે? જવાબ આવશે ઓપ્શન એ. પોલ્યુશન અંડર કંટ્રોલ. મોટર વ્હીકલ એક્ટ મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? જવાબ આવશે ઓપ્શન બી. 18 વર્ષ. પાક્કો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા પહેલા કયું લાયસન્સ લેવું ફરજિયાત છે? જવાબ આવશે ઓપ્શન એ. લર્નિંગ લાયસન્સ. લર્નિંગ લાયસન્સની મુદત કેટલા મહિનાની હોય છે? જવાબ આવશે ઓપ્શન બી. 6 મહિનાની. રોડ પર સ્ટોપનું સાઇન બોર્ડ કયા આકારનું હોય છે? રોડ પર સ્ટોપનું બોર્ડ છે એ ઓપ્શન સી. અષ્ટકોણ આકારનું હોય છે. કીબોર્ડમાં સૌથી મોટી કી કઈ હોય છે? ઓપ્શન બી. સ્પેસ બાર કી. કમ્પ્યુટરમાં અક્ષરોને કેપિટલમાં લખવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? જવાબ આવશે બી. કેપ્સ લોક. લખાણની નીચે લાઈન દોરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? જવાબ આવશે સી. Ctrl+U. LANનું પૂરું નામ શું છે? જવાબ આવશે ઓપ્શન એ. લોકલ એરિયા નેટવર્ક. ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું? જવાબ આવશે ઓપ્શન એ. પરમ 8000. કમ્પ્યુટર અશુદ્ધિ અથવા ભૂલને ટેકનિકલ ભાષામાં શું કહેવાય છે? જવાબ આવશે એ. બગ. કમ્પ્યુટરમાં અચાનક પાવર કટ વખતે પાવર સપ્લાય ચાલુ રાખવા કયું સાધન વપરાય છે? જવાબ આવશે બી. UPS. પાવરપોઈન્ટ. MS પાવરપોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? જવાબ ઓપ્શન બી. Ctrl+M. હાર્ડ ડિસ્ક એ કેવા પ્રકારનું સ્ટોરેજ સાધન છે? જવાબ આવશે ઓપ્શન બી. હાર્ડ ડિસ્ક સેકન્ડરી પ્રકારનું સ્ટોરેજ સાધન છે. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર છે? જવાબ આવશે ઓપ્શન ડી. આપેલ તમામ. ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, માઇક્રોસોફ્ટ એજ.
URL નું પૂરું નામ શું છે? જવાબ આવશે ઓપ્શન એ યુનિફોર્મ રિસોર્સ લોકેટર. મોનિટરનું બીજું નામ શું છે? જવાબ આવશે એ VDU. ગૂગલ એ શું છે? જવાબ આવશે ઓપ્શન બી ગૂગલ એ એક સર્ચ એન્જિન છે. નીચેનામાંથી કયું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નથી? તો ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફ્લિપકાર્ટ. આમાં જવાબ આવશે ઓપ્શન ડી ફ્લિપકાર્ટ એ સોશિયલ મીડિયાનો પ્લેટફોર્મ નથી. MS એક્સેલ ફાઇલને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન બી વર્કબુક. 1 કિલોબાઇટ 1 KB બરાબર કેટલા બાઇટ્સ થાય? અહીંયા જવાબ આવશે ઓપ્શન બી 1024 બાઇટ્સ. કોમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે છે? કોમ્પ્યુટરનું મગજ જવાબ આવશે સી CPU ને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. કોમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને રાખવા સાથે માઉસ ખસેડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? શું કહે છે? તો જવાબ આવશે સી ડ્રેગિંગ. મોનિટરનું બીજું નામ શું છે? તો જવાબ આવશે એ VDU. કોમ્પ્યુટરમાં નવી ફોલ્ડર બનાવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? જવાબ આવશે ઓપ્શન બી Ctrl+Shift+N. રેમનું પૂરું નામ શું છે? જવાબ આવશે ઓપ્શન એ બી આવશે રેન્ડમ એક્સેસ મેમરી. કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાતા નાના ચિત્રોને શું કહેવાય છે? તો કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાતા નાના ચિત્રોને આઇકોન કહેવાય છે. ઓપ્શન સી. કમ્પ્યુટર વાયરસ એ શું છે? જવાબ આવશે ઓપ્શન સી એક સોફ્ટવેર પ્રોગ્રામ. કમ્પ્યુટરમાંથી ડિલીટ કરેલી ફાઇલ સામાન્ય રીતે ક્યાં જાય છે? જવાબ છે ઓપ્શન બી રિસાયકલ બિન. કઈ શોર્ટકટ કીનો ઉપયોગ લખાણ કોપી કરવા માટે થાય છે? જવાબ આવશે સી Ctrl+C. કઈ શોર્ટકટ કીનો ઉપયોગ લખાણ પેસ્ટ કરવા માટે થાય છે? જવાબ આવશે બી Ctrl+V. લખાણને કાયમ માટે ડિલીટ કરવામાં કઈ કી વપરાય છે? જવાબ આવશે ઓપ્શન બી Shift+Delete. કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે? જવાબ આવશે ઓપ્શન બી 2 ડિસેમ્બર. ડિસેમ્બર કમ્પ્યુટર બંધ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન એ શટડાઉન.
કમ્પ્યુટર ચાલુ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન બી, બુટિંગ. પીડીએફનું પૂરું નામ શું છે? જવાબ આવશે ઓપ્શન બી, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ઇન્ટરનેટના શોધક કોણ ગણાય છે? જવાબ આવશે ઓપ્શન બી, વિન્સ્ટન સેર્ફ. કમ્પ્યુટરમાં માહિતી કયા સ્વરૂપમાં સંગ્રહિત થાય છે? કમ્પ્યુટરમાં માહિતી બાયનરી સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. ઓપ્શન બી. ઈમેલનું પૂરું નામ શું છે? ઈમેલનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક મેલ. ઓપ્શન બી. MS વર્ડ્સમાં બનાવેલી ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? જવાબ આવશે બી, .docx. કમ્પ્યુટરનો મુખ્ય પ્રોસેસિંગ ભાગ કયો છે? જવાબ આવશે બી, CPU. CPUનું પૂરું નામ શું છે? જવાબ આવશે ઓપ્શન એ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. 1 બાઇટ બરાબર કેટલા બિટ્સ થાય? 1 બાઇટ બરાબર 8 બિટ્સ થાય. ઓપ્શન બી. wwwનું પૂરું નામ શું છે? જવાબ આવશે ઓપ્શન એ, વર્લ્ડ વાઇડ વેબ. પ્રથમ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટરનું નામ શું હતું? જવાબ આવશે ઓપ્શન એ, એનિક્સ. કોમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો? તો કોમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. નીચેનામાંથી કયું આઉટપુટ સાધન છે? તો ઓપ્શન સી, મોનિટર એ આઉટપુટ સાધન છે. કીબોર્ડમાં રહેલી F1 થી F12 સુધીની કીને શું કહેવાય છે? તો કીબોર્ડમાં રહેલી F1 થી F12 કીને ફંક્શન કી કહેવામાં આવે છે. ઓપ્શન સી આપણો જવાબ. ફક્ત વાંચી શકાય તેવી મેમરીનું ટૂંકું નામ શું છે? જવાબ આવશે ઓપ્શન ડી, રોમ. CD-ROMનું પૂરું નામ શું છે? જવાબ આવશે ઓપ્શન બી, કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓન્લી મેમરી. કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? અહીંયા જવાબ આવશે ઓપ્શન એ, ચાર્લ્સ બેબેજ. કોમ્પ્યુટરના વિકાસમાં સૌથી વધુ યોગદાન કોનું છે? અહીંયા જવાબ આવશે ઓપ્શન બી, જોન વોન ન્યુમન.
કમ્પ્યુટરના ભૌતિક ભાગોને આપણે શું કરી શકીએ છીએ? જવાબ આવશે ઓપ્શન સી, જોઈ અને અડી બંને શકીએ છીએ. જે સાધનની મદદથી કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે છે તે સાધનને શું કહેવાય છે? જવાબ આવશે ઓપ્શન એ, ઇનપુટ. કમ્પ્યુટરનું સૌથી વિશિષ્ટ લક્ષણ કયું છે? અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, ચોકસાઈ. ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને શું કહેવામાં આવે છે? અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, રેકોર્ડ. સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે? સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા આશરે 8 મિનિટ લાગે છે. ઓપ્શન સી આપણો જવાબ. લોહીનો રંગ લાલ શેના કારણે હોય છે? લોહીનો રંગ એ હિમોગ્લોબિનના કારણે હોય છે. ઓપ્શન બી આપણો જવાબ. ડાયનામાઇટની શોધ કોણે કરી હતી? જવાબ આવશે ઓપ્શન એ, ડાયનામાઇટની શોધ આલ્ફ્રેડ નોબેલને કરી હતી. માનવ શરીરમાં લોહીને શુદ્ધ કરવાનું કામ કયું અંગ કરે છે? તો માનવ શરીરમાં લોહીને શુદ્ધ કરવાનું કામ કિડની અને મૂત્રપિંડ કરે છે. ઓપ્શન સી આપણો સાચો જવાબ. સૂર્યપ્રકાશમાંથી માનવ શરીરને કઈ વિટામિન મળે છે? સૂર્યપ્રકાશમાંથી માનવ શરીરને વિટામિન ડી મળે છે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ. પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? પાણીનું રાસાયણિક સૂત્ર H2O. ઓપ્શન બી આપણો સાચો જવાબ. વાતાવરણમાં કયો વાયુ સૌથી વધુ પ્રમાણમાં આશરે 78% જોવા મળે છે? વાતાવરણમાં નાઇટ્રોજન આશરે 78% વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઓપ્શન સી આપણો જવાબ. કયા વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી હતી? ઓપ્શન બી, આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી હતી. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ હોય છે? તો માનવ શરીરનું તાપમાન ઓપ્શન બી 37% સેલ્સિયસ હોય છે. એસિડ સ્વાદે કેવા હોય છે? એસિડ સ્વાદે ખાટા હોય છે. ઓપ્શન એ જવાબ. પૃથ્વી પરનો સૌથી સખત કુદરતી પદાર્થ કયો છે? તો પૃથ્વી પરનો સૌથી કુદરતી સખત પદાર્થ હીરો છે. ઓપ્શન સી આપણો જવાબ. કયો લાલ ગ્રહ તરીકે ઓળખાય છે? તો ઓપ્શન બી, મંગળ, માર્સ. લોહીનો લાલ રંગ કયા તત્વ અથવા પ્રોટીનને કારણે હોય છે? જવાબ આવશે ઓપ્શન એ, હિમોગ્લોબિનના કારણે.
વનસ્પતિ કઈ પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે? વનસ્પતિ ઓપ્શન બી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવામાં અવાજની ગતિ કરતાં વધુ ઝડપથી ઉડતા વિમાનને કેવા વિમાન કહેવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન બી સુપરસોનિક. આ હતા આપણા માટે જીએસઆરટીસી કંડક્ટર માટેના ટોપ પ્રશ્નો હતા. જો તમે દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો. થેન્ક યુ. ધન્યવાદ.